સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો પ્રથમ પહેલા કોને સમરીએ અને કોણ લઈએ નામ. આ માત પિતા ગુરુ આપણા અને લઈએ અલખ પુરુષના નામ. તો આ જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સાસા સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બની જા. તો આ સંત મિલન કો જાઈએ અને તજીમાન મોહય અભિમાન આજુ જુ પાવ્યાગી ધરો તો કોટી અગ્ન સમાન. તો આ કોટી અગ્ન સમાન. સદગુરુ મહારાજની જય. સરસ ભજનની વાણી ચાલી. કારણ કે આજે જમનામાં જે નિર્વાણ પદને પામ્યા એના નિમિત્તે આજે આપણે ભજનનું આયોજન થયું અને એમનો પરિવાર આજે આપણને અરસપરસ એકાબીજાના દર્શનનો લાભ મળ્યો. સંતો ભક્તો, કારણ કે એને આજે જે કાંઈ ગુણગાન ગાઈ આ ફાળો ખરેખર જમનામાના જીવને શાંતિ મળે તે માટે આયોજન છે. કારણ કે જમનામાં કદી જતા નથી. કારણ કે દેહ છે આવન જાવન વાળો છે, પણ જમનામાં કદી જતા નથી. કારણ કે પાંચ તત્વનો જે આ દેહ બંધાણો, આકાશ વાયુ તેજ પાણી અને પૃથ્વી, પાંચ તત્વની અંદર મળી જાય છે. જેમાં ભાડુતી મકાન આપણે લઈને આવ્યા હતા એમ દેહ પણ આપણો એક ભાડુતી છે. પણ આત્મા તો એક અજર અમર અને અવિનાશી છે. આત્મ તત્વ કાંઈક જુદું છે. આત્મ તત્વ શું છે એ જાણવા માટે આ બધી રાતની મહેનત છે. કારણ કે આપણે જીવપણું જે લાગી ગયું છે અને જીવથી જન્મ અને મરણ થાય છે. કારણ કે જ્યારે જન્મે છે ત્યારે આ જીવ કયક કોલ આપી અને જન્મે છે, પણ જ્યારે જન્મ થઈ જાય એટલે આ બધું ભૂલી યાદી વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર પાછો આ જીવ લાગી જાય છે. પણ આત્મ તત્વ શું છે એની ઓળખાણ કરવા માટે સદગુરુની જરૂર છે. હમણાં અલ્પેશભાઈ ગોધાણીએ ઘણી સરસ વાત કરી કૃષ્ણ ભગવાન વિશે. પણ ખરેખર કૃષ્ણ શું છે, કૃષ્ણ શું છે આને જાણવાની જરૂર છે. જો કૃષ્ણ જો જણાઈ જાય તો લક્ષ 84 મટે. હમણાં ચાખી આપણે બોલ્યા કે સાસા સદગુરુ ભેટતા આ જીવમાંથી શિવ બની જાય. શિવ એટલે એની માથેથી જન્મ મરણ મટી જાય. આ જન્મ મરણ મટાડવા માટેની આ બધી મહેનત છે. પણ જ્યાં સુધી આપણને એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા બ્રહ્મચૌત્રી આવા કોઈ સદગુરુની શાન મળી નથી ત્યાં સુધી આ તત્વ ઓળખી શકાય એવું નથી. કારણ કે આ તત્વ શું છે? કારણ કે મેકરણ સાહેબે એને જીનામ કીધું, ગંગા સતીએ જઠારત પદ કીધું, નિરાંત મહારાજે એને નિજ સ્વરૂપ કીધું અને કબીર સાહેબે એને સાહેબ કીધો. પણ વસ્તુ તો એક જ છે.
કારણ કે આ તત્વ શું છે, પણ આ તત્વની ઓળખાણ માટે આ રાત દિવસ મહેનત છે. આ તત્વ જો ઓળખી જાય તો ખરેખર આ દેહ દિશા મટી જાય. આ દેહ દિશા હજી આપણે ભેગી લઈને ફરીએ છીએ, પણ દેહ દિશા જો મટે તો મેળ પડે એવું છે. પણ હજી આપણે હજી હું અહીંયા એટલું આમ કરી લઉં, હજી અહીંયા એટલું આમ કરી લઉં, હજી અહીંયા નોકરી કરું તો હજી મને ફાયદો થાય, પણ આપણા હાથને કઈ થતું નથી. આ તો ગુરુ મહારાજની કૃપા હોય તો અઢળક વસ્તુ મળી શકે, પણ ચોખ્ખું મન હોય ત્યારે. જ્યાં સુધી ચોખ્ખું મન નથી ત્યાં સુધી હજી આપણો ઉદ્ધાર થવાનો નથી, કારણ કે હું છું ને હરી નથી. આ તો અત્યારે આપણે બધા જેમ ગાડા નીચે કૂતરું ઉયું જતું હોય અને આપણે એમ કહીએ, કૂતરાને એમ થાય કે આનો વજન હું ખેવું, પણ આપણેથી કાંઈ થાય એવું નથી. એ તો બળદને ખબર હોય. એમ ગુરુ મહારાજ તો વ્યાપક છે અને એને આપણે શું કરીએ અને શું ના કરીએ એને બધી ખબર હોય. ગુરુ મહારાજ એટલે આપણને એક સાચું જીવવાની કઈ રીતની જીવવું છે, સત્યમય જીવન જીવવાની આપણને યુક્તિ બતાવે છે. આ ગુરુ મહારાજ પાસે બીજી કોઈ વસ્તુ, પણ સત્યમય જીવન જો તમે ખરેખર જીવો તો તમારી પાસે ઓટોમેટિક જ્ઞાન પ્રાપ્તિ થાય. જ્ઞાનને ક્યાંય વેચાતું લેવા જવું પડતું નથી. એમ માતા પિતા ખરેખર આપણા દેહના ગુરુ ગણીએ તો માતા, પ્રથમ ગુરુ માતા છે. કારણ કે આ સૃષ્ટિની અંદર જે આપણને જન્મ આપી અને આપણને બધું જ્ઞાન બતાવ્યું કે આને કાકા કહેવાય, આને આમ કહેવાય, આને મામા કહેવાય, ફલાણું કહેવાય, આ બધા નામ હરિતારા નામ છે 1000. ક્યાં નામે લખવી કંકોત્રી. આ 1000 નામ આની અંદર માતાએ શીખવાડે. અને પિતા છે એ કર્મદાતા છે. બીજા ગુરુ કોણ છે? પિતાજી. કારણ કે પિતા છે કર્મદાતા છે. રળી ખપી લાવી અને ઉજેરીને મોટા કરી અને એના જે કાર્ય હતા એ આપણને કરી દીધા. આ પિતા આપણા બીજા ગુરુ છે. પણ બધું જ્ઞાન આપવા છતાં માતા પિતા મોક્ષ આપી શકતા નથી. મોક્ષ માટે સદગુરુની જરૂર પડે. એટલે આપણી પાસે બે જ્ઞાન માતા પિતાના તો બધા પાસે છે જ, પણ મોક્ષનું જ્ઞાન સદગુરુ જો મળી જાય અને એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા જેમ હમણાં કીધું એવા સદગુરુની પ્રાપ્તિ થાય ત્યારે બ્રહ્મને ઓળખાણ કરાવી શકે. અને જ્યાં સુધી બ્રહ્મ નથી ઓળખાણો ત્યાં સુધી હજી આપણને ભ્રમ છે કે હું કંઈક છું. પણ ખાલી ભ્રમને કાઢવા માટે જ બ્રહ્મની જરૂર પડે છે. અને આ જોઈએ એટલે ગુરુએ કીધું છે કે ગુરુ મારા એ જડ જડી જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે ભલે લાખો મથે લોહાર. ગુરુ મહારાજનો જો એક શબ્દ આની અંદર લાગી જાય તો કદી પછી ઉખડતો નથી. પણ જો સોંટાડીએ તો, બાકી ઉપરથી વયો જાય તો હજી આપણું થોડુંક કાચું છે. કારણ કે હજી આપણી પૂર્વની કઈ કમાણી કે આ ભાવની કમાણી ઘટતી છે, અને ઘટતી હોય તો શબ્દ સોંટે નહીં, નકર એને ફરી વખત કહેવું પડતું પણ નથી. એટલે આપણા જેમ બે ગુરુ કીધા એમ ત્રીજા ગુરુ જે છે સદગુરુ છે, અને જન્મ મરણ એની સિવાય મટાડી શકતા નથી. એટલે અમારે નિરાંત મહારાજ કે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. નિજ એટલે પોતાનું સ્વરૂપ થાય છે. આપણે આપણને જ ઓળખવાના છે. આપણે બીજે ક્યાંય દોડવાની જરૂર. આપણે જો આપણને ઓળખી દઈએ તો એને ક્યાંય ઓળખવા જવાની જરૂર પડતી નથી. કૃષ્ણ તો હમણાં કીધું કે ભાઈ ગોકુળમાંથી મથુરામાં ગયા, મથુરામાંથી બધી આડા નવડા બધે ગયા, પણ કૃષ્ણ એટલે કહે છે કે કૃષ્ણ પોતામાં અને પોતે શ્રી કૃષ્ણની અંદર. આમાં ક્યાંય દોડવા જવાની જરૂર નથી. કૃષ્ણ ભગવાને એવું જીવન બનાવ્યું અને એનું પૂર્વની કમાણી હતી, એટલે એના દેહનું એને જ્ઞાન હતું, પણ એની કમાણી હતી. ત્યારે રામચંદ્ર ભગવાન થઈ ગયા, એને આગળના ભવિષ્યમાં એની કમાણી હતી, એટલે એનું પુરુષોત્તમ રૂપ, પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખ. એમ મનુષ્ય દેહની અંદર પણ એટલી તાકાત છે, પણ આપણે કાંઈ કરવું જ નથી તો પછી શું? આપણે કાંઈ કરવું જ નથી અને આપણે આપણી રીતે
આનંદથી મસ્તીની અંદર મોજથી રહેવું છે. ખરેખર મનુષ્ય દેહ મળ્યો તો કંઈક કરી લેવા માટે મળ્યો છે. આને કામની વેડફવાની જરૂર નથી. કંઈક કરી લો, તમે તમારા માટે કંઈક કરી લો, અને જે કરો એ તમારા માટે છે. આમાં કોઈનો ભાગ લાગ નથી, કારણ કે જે કાંઈ કરશો એ આપણા માટે છે. એટલે કીધું કે પોતે પોતાનો કરવો વિચાર નિરક્ષ નિજ નામ. ભૂલો સિદ્ધ ભમે તો આ ભવ વિશે નામ સમોવડ કોઈ નથી. કારણ કે આ નામ છે એની વાત છે, અને એ નામ ઓળખવાનું છે. કારણ કે નામ વ્યાપક છે. ભગવાન જેમ હમણાં કીધું કે ઈશ્વર તત્વ છે, એમ નામ છે ઈશ્વર છે, અને આને ઓળખવાનો વ્યાપક છે. એ કોઈથી જુદો પણ નથી અને કોઈથી આઘોય નથી. એને ક્યાંય ગોતવા જવા પણ નથી. પૈસા હોય તો ફરવા જવાય, બધે જવાય, બધું દુનિયા જોવાય, બધું છે, પણ ઈશ્વર ક્યાંય મળી જાય એવી વાત રાખવી નહીં. કારણ કે તમારી પાસે છે ને તમે દોડો છો બહાર. પૈસા હોય તો જોવા જવાય કે દુનિયાની અંદર કઈ રીતનું જીવન જીવે, કેવા માણસો કેમ રમે કરે છે, આવું બધું જોવા. પૈસા હોય તો જવાય, માથે કરીને જવાય નહીં. પૈસા હોય તો જવાય, બાકી તત્વ જે છે અને જે ગોતવું છે એ આપણી અંદર છે ને આપણી દોટ છે બહાર. કારણ કે એટલે સંતો કહે છે કે તું પાછો વળી અને તારી અંદર ઉતરી જાય, અને જો અંદર ઉતરી જાય છે તો જ તારો ઉદ્ધાર થાય. ક્યાં સુધી ઉદ્ધાર? ગમે એટલું દાન પુણ્યદાન કરશું, આપણે ગમે એટલી મિલકત ભેગી કરી છે, રાત દિવસ મહેનત કરી અને ખૂબ મિલકત ભેગી કરી હોય છતાં હારે કાંઈ આવવાનું નથી, અને કોઈ 5 કલાકથી વધારે કોઈ રાખવાનું પણ નથી. કદાચ છોકરા આગા પાછા હશે તો કે 5 કલાક રાખો, બાકી કોઈ રાખવાનું પણ નથી. એ અને આપણે હારી કોઈ વસ્તુ પણ ઈશ્વરનું નામ જે કાંઈક લીધું છે અને ઈશ્વર ભજન કર્યું છે એ આ જીવની હારી રહેશે. એને ગમે ને અવતાર મળે, કારણ કે જીવ છે એ જન્મે છે અને મરે છે. આત્મા અજર અમર અને અવિનાશી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રની અંદર લખ્યું છે કે આનો જીવ ઈશ્વરને માયા આનો ભેદ રૂઢી રીતે જાણવો, પછી અક્ષયધામમાં એટલે મોક્ષ પદને પામી શકાય છે. પણ આ ત્રણેયને જુદા પાડવા પડે કે જીવ કોને કેવો, ઈશ્વર કોને કેવો અને માયા કોને. આપણને આપણા ગુરુ મહારાજ આ ત્રણેય વસ્તુ જુદી કરી બતાવે, અને કરી બતાવી છે કે ભાઈ આ ઈશ્વર છે, આને માયા કહેવાય છે, આને જીવ કહેવાય છે. કીધું ને, આપણને ખુલાસો પાડી અને કીધું, છતાં પાછા આપણે કહી કે મને કાંઈ યાદ રહેતું નથી. તો કારણ કે આપણી કઠણાઈ, આને હોય તો આવું હોય તો આપણી કઠણાઈ છે. અને હજી આપણું મન ધંધાની અંદર વ્યાપક છે. હજી અહીંયા એટલું આમ કરી લઈએ, હજી અહીંયા એટલું, પણ જ્યાં સુધી પણ ધંધો કદાચ ગમે એવો કરતા હોય પણ જેને લાગી જાય. એટલે હમણાં કીધું કે એક શબ્દ ગુરુદેવ કાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાખો વેદ ન પામે. કારણ કે વેદ ને અતિ નેતિ નેતિ કહીને વેદ ત્યાં ઉભા રહ્યા. 4 વેદની પણ આ 12ની વાત છે. જ્ઞાન બધાયમાં છે. રામાયણ, ભાગવત, ગીતા બધા અઢળક જ્ઞાનથી ભરેલા છે, પણ શાન વગર આનો શબ્દ ઉકલતો નથી. કારણ કે સદગુરુની જો શાન મળી જાય તો તમને ઈઝી બધું લાગવા માંડે. કારણ કે આ તો આપણું હળવું આપણી પાસે, અને આ તો આપણા પગ હેઠેથી કાંઈ હાલતું પણ ખબર પડતી નહોતી. એટલે શાન વગર સમજાતું નથી. અને આ વેદો એને ઉભા રહી ગયા ને અતાથી ઈશ્વર તત્વ આથી કાંઈક અલગ છે, આમાં અમારી પાસે આમાં છે નહીં. એટલે 5મા વેદની વાત સદગુરુના શરણે, 5મો વેદ છે સદગુરુના શરણે, અને એ જ્યારે ખુલે ત્યારે તમને 4 વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય. 5મો વેદ જ્યારે ખુલે ત્યારે તમને 4થા વેદનું, 4 વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને પછી તમને ઈજી બધું થઈ જાય. આ તો હાળું આપણે આગળ જ હતું ને રોજ હાથમાં આવતું હતું, પણ ખબર નહોતી કે આ વસ્તુ શું છે. વસ્તુ ખંભે હોય ને ગોતતા હોય એ ગામમાં તો જડે ખરી, એની ઘોડી છે.
એટલે ખરેખર આપણને આવું જ્ઞાન ગુરુ મહારાજે બતાવ્યું છે, પણ હજી આપણને મેં હમણાં કીધું એમ શબ્દ લાગ્યો નથી. પણ શબ્દ લાગી જાય એટલે કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ ન પામે. એક શબ્દની જ રમત છે અને એક શબ્દ યાદ રાખવાનો છે. હમણાં બેને કહ્યું કે અધર્મના માર્ગે તમે ન ચાલો. ગુરુ મહારાજ આપણને આજ બતાવ્યું, જે થાય એ તમારેથી પુરુષાર્થ કરો, ખોટું હોય નથી તમે આગળ. એટલે નિરાંત મહારાજ કહે છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળશે અધર્મથી આઘુર. આમાં કોઈ ધંધો કરવાની કોઈ ના પાડતો, કોઈ સદગુરુ મહારાજ કોઈ ધંધો કરવાની ના પાડતા. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, તમારું લક્ષ્ય ના રહેવું જોઈએ. ક્યાં? ગુરુ મહારાજના શબ્દની અંદર તમારું લક્ષ્ય બંધાઈ જાય તો બેનો જેમ પાણીનું હેડું બેડું લઈને ભરીને આવતા હોય તો એને હાથ પકડવું પડે, કારણ કે એની સુરતા ને આવો. ભલે ગમે એટલી વાતો કરતા જતા હોય, ગમે એ હોય, પણ એનું બેડું માથેથી આડાવડું થાય, એની સુરતા ને આવો. એમ ગુરુ મહારાજના શબ્દની અંદર જો આપણું લક્ષ્ય બંધાઈ જાય તો કામ ગમે એટલું કરતા પણ એ લક્ષ્ય આપણે ક્યાંય બીજે જાય. એટલે નિરાંત મહારાજ કહે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું પડશે અધર્મથી આવવું. અને નિરાંતનો દેશ તો એક અનુભવનો દેશ છે. આમાં અનુભવ તમે જેટલો કરશો એટલા તમે પામી શકશો. એટલે નિરાંત મહારાજ કહે કે અનુભવ્યનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ અને આ તમ ઓળખાશે. હું કીધું આ તમ તમે પોતે તમે જ ઓળખી શકશો. એક ગામનું પાદર હતું ને એક મહાત્મા હતા અને ખૂબ સેવા પૂજા કરી અને બધા ગામને પાદર બધા જાય બે. હવે એમાં એક ભક્તો હતા, એની ખૂબ સેવા કરી. એટલે મહારાજ ને એમ થયું કે હું તને કાંઈક આપું. એટલે મહારાજ પાસે દૂરબીન હતું. દૂરબીન મહારાજે ભક્તને આપ્યું કે હાલે આની અંદર જેવું હશે એવું તને દેખાશે. કે સારું. ઓલો તો ગામમાં જઈને બધાની માથે દૂરબીન માંડે અને બધાની અંદર ભૂલ પડી કે આની અંદર એટલી ભૂલ છે, આની અંદર એટલી ભૂલ છે. એમ આખા ગામમાં બધાની માથે દૂરબીન માંડ્યું કે આપણે આ રાખવું નથી, આપણે મહારાજને પાછું આપી દેવું. આ તો બધું નકરી ભૂલ વાળું જ દેખાય છે. ઓલો એ ખોટો ને ઓલો એ ખોટો. એમ યો પાછું લઈ અને મહારાજને કે હાલ્યો તમારું દૂરબીન. કે કેમ? કે નથી રાખવું. કે મને કોઈ હાસો હારો માણા લાગતો નથી. કે એવું છે? કે તે તારી ઉપર માર્યું? ગુરુ મહારાજ ઉપર હોતે ને મારી દીધું એની, કે આમાં ભૂલ હતી. કે તે તારી ઉપર લગાવ્યું? કે નહીં. તો કે હવે હું પાછું લઈ લઉં, પણ કે તું એકવાર તારી ઉપર તું માર. એટલે એનો ઉપર માર્યો એટલે એમાં પણ 10 ભૂલ હતી. એટલે ગુરુ મહારાજે કીધું કે ભાઈ તારામાં 10 છે ને, મારામાં મણ છે, એટલે તારી 10 મને આપી દે, મારે મણ ભેગી હવા મણ પડી રહે, પણ તું એક તો ચોખ્ખો થઈ જા, એટલે તારી મને આપી દે. એ 10 હતી એ ગુરુ મહારાજને આપી દીધી. પછી કે હવે જો પછી એની જોયું તો એને કોઈનામાં ભૂલ દેખાણી, કારણ કે બધું ચોખ્ખું જ દેખાણું. કે આ તો કોઈનામાં ભૂલ નથી, કારણ કે આપણે ખરેખર આપણામાં ભૂલ છે ને આપણે કોકની કાઢવા બેઠા થઈ. આપણે આપણો વિચાર કોઈ દી કરતા નથી. એટલે ગુરુ મહારાજ આપણને એટલું કહે છે કે તમે તમારું વિચારો. આપણું ગમે એ કાંઈક ખરાબ થયું, ગમે એ જુઓ તો તમે કોકનો દોષ હું કામ કાઢો? આપણી ભૂલ ક્યાં છે એ ગોતો. ખરેખર આપણે આપણી ભૂલ ગોતવાની છે, બીજાની ભૂલ ગોતવાની નથી. આપણે એમ આપણને શંકા માટે ઓલે આમ હતું, આને મેં એટલા સમય પહેલા કીધું, આ એના હિસાબે મારે આમ થયું, ઓલાનું નામ છે ઓલાનું નામ છે, મગજમાંથી પછી જાતું નથી. પણ આપણે કોઈ દી આપણો વિચાર કર્યો નહીં કે આ વસ્તુ મારે ખરાબ થઈ તો મારી ક્યાં ભૂલ છે. આપણે આપણું ગોતવાનું છે.
એમ જ્ઞાન છે એ આપણે આપણું જ ગોતવાનું છે, કોઈનું ગોતવાનું નથી. કારણ કે બીજાનો ઓલો આમ કરે ને ઓલો આમ કરે, ઓલો આમ કરે એ આપણે કરવાનું નથી, આપણે આપણું જ કરવાનું છે. અને જેટલું આપણે જો કોકનું કરવા જઈશું તો આપણું પાછું ભૂલાય જશે. પણ એટલે સંતો કે તમે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું, આપણે આપણું જ કરવાનું, કોઈનું કરવાની જરૂર. આનંદ કરવાનો છે એકાબીજાનો, જે માણસ જે કરતો હોય તે, અને કરેલા કર્મના બદલા દેવા પડે, અંતે આવીને નડે. જેના જે કર્મ હશે એ પ્રમાણે એને ભોગવવું પડશે ને પડશે. એમાં કોઈ દી બેમત નથી. સંતોએ ભજન લખ્યા એ કોઈ ખોટા, કરેલા કર્મના બદલા દેવા પડે, અંતે આવીને એ નડે. કારણ કે આપણા કર્મ આપણે જ ભોગવવા પડે, બીજો કોઈ ભોગવી શકતો નથી. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી એવું શુભાશુભ કર્મ કરો અને એવું જીવન જીવી જાઓ તો લોકો તમને યાદ કરે. કારણ કે જ્યાં સુધી આપણે એવું જીવન નહીં કરીએ ત્યાં સુધી આપણામાં પાછું જ્ઞાન ઉતરવાનું નથી. કારણ કે મારી તારી કરવામાં પણ ખરેખર આ જ્ઞાન ઉતરતું નથી. એટલે સંતો નિરાંત મહારાજ હરેક શબ્દની અંદર કહે છે કે ઘટમાં જુઓ વિચારી આપ, બીજો સિદ્ધ કરો સંતાપ. અલખ લખો અનહદ નિર્વાણી, આ બિન રસનાઈ બોલે, આપે તાળો આપે ખુશી, આપ અંતર પર. નિરાંત મહારાજના એક એક ભજનની અંદર જુઓ તો એની પોતે પોતાની જ વાત કરી, બીજી વાત કરી નથી. 4 વેદ મુખ ભાષણ ભક્તિ, પંડિત જુગમાં પ્રાજા, આત્મ રામ અટલ નહીં પડશો, પાછા દુર્મતીમાં. આત્મ તત્વ શું છે આને જાણ્યું નહીં, અને કદાચ 4 વેદ મુખે હોય અને પણ આત્મ તત્વને જાણે નહીં ત્યાં સુધી અધૂરો, ત્યાં સુધી પરિપૂર્ણ થઈ શકતો. અને ગુરુ મહારાજની સ્થાન નથી, એટલે સદગુરુની જરૂર છે. એટલે બાકી કોઈ ગુરુ મહારાજ આપણને ફલાણી વસ્તુ, આ ફલાણા ગુરુ કરાવી તો આપણને એટલું પ્રાપ્ત થાય, આપણા ધંધામાં લાભ થાય, આપણે એટલી મિલકત થાય, એટલી ફેક્ટરી થઈ જાય, એ કોઈને આશા રાખવી, આ બધું આપણા કર્મની આધીન છે. તમે એવું જીવન જીવશો અને એવું જીવન બનાવશો તો તમને ઓટોમેટિક એમાં ફુરસદથી તમારી પ્રગતિ થશે. બાકી કોઈની આશાથી બેહી રહી તો એ વાત ખોટી છે. કારણ કે એ તો આપણા પ્રારબ્ધ કર્મ છે. એમ સંચિત અને ક્રિયામણ અને પ્રારબ્ધ 3 કર્મથી આ દેહ બંધાય છે. પણ એવા સદગુરુ જો હોય અને સદગુરુના શરણે જાઓ તો સંચિત અને ક્રિયામણ આ 2 કર્મ બળે અને ભસ્મ સદગુરુ કરી શકે છે. અને પ્રારબ્ધ તો આ દેહને ભોગવવું પડે. સંતોને પણ પ્રારબ્ધ કર્મ જે પૂર્વનું કાંઈ લઈને આવ્યા હોય કે આ જન્મનું હોય ત્યાં સુધી ભોગવ્યા વગર છૂટક્યો નથી. કારણ કે જીવ છે એની સાથે આપણું પ્રારબ્ધ બંધાયેલું છે. કદાચ અહીંયા અધૂરું રહી ગયું છે તો આ જીવ ગમે ત્યાં જઈને ઉભો રહેશે. જેવું તમારું પ્રારબ્ધ કર્મ હશે ત્યાં તમને અવતાર મળી જાય છે અને ત્યાં તમારે પાછું ભોગવવું તો પડે. ઘણાને આપણે કહીએ છીએ કે આને જન્મતા આવે એટલી બધી તકલીફ, પણ ખરેખર પ્રારબ્ધ હોય આગળનું તો એને ભોગવવું પડ્યું હોય. પણ ખરેખર આપણે એવું ગણીએ કે આપણી કાંઈક લેણદેણ હોય, બાકી દેવું વગર દેવું તો પડે જ. લીધા વગર રહેતો ગમે એ બાને લે છે. એટલે 4 વેદ મુખ ભાષણ ભક્તિ કે પંડિત જુગમાં પ્રાધ્યા, ગમે એટલા 4 વેદ મુખે ગાતા હોય અને જગત પણ આત્મ રામ કે અટલ નહીં પડશે, એટલે પોતાની અંદર આત્માને ઓળખી નથી શક્યો, પછી કે દુર્મતીમાં રાજા. ભણ્યું ભીણું તે ભીતે નામું કે પંડ પડે છે કાસું, નિરાંત કહે તેને હેચળ માનો, એક પ્રભુનું નામ છે સાસુ. શું છે? એક પ્રભુનું નામ છે. અને આ નામ હાટો જ રાત દિવસ મહેનત છે. આ કોઈ મારું કે તમારું નામ ની વાત નથી. આ નામ કોઈ લખવામાં આવતું નથી કે નામ કોઈ દેખાતું નથી. અનામ વસ્તુ છે. અને આ વસ્તુ જ્યાં સુધી તમને ઓળખાય નહીં ત્યાં સુધી હજી આપણને આપણા ગુરુ મહારાજે
આ નામનો રસ્તો બતાવી દીધો. પણ છતાં હજી આપણે આપણા નામની પાછળ દોડીએ છીએ કે હજી મારું નામ અહીંયા આમ છે, મારું નામ છે. ખરેખર આ નામની વાત, આ નામ તો એટલે નિરાંત મહારાજ કે ભણ્યું ગણ્યું તે ભીતે નામ પંડ પડે છે કાસું. નિરાંત કહે તેને હેચલ માણો, એક પ્રભુનું નામ છે. કારણ કે ગમે એટલું ભણ્યા હશું, નોકરી લીધી છે, મેજિસ્ટર બન્યા, કલેક્ટર બન્યા કે ગમે નેતા બન્યા, પણ યા દેહ પડે એટલે આ બધું ભૂલાય જાય છે. આ વસ્તુ કોઈ યાદ રહેતી નથી. કારણ કે એટલે નિરાંત મહારાજ કે ભણ્યો ગણાય તે ભીતે નામ, આ પંડ પડે છે કાસું. કારણ કે આ તો એક ભાડુતી મકાન લઈને આપણે આવ્યા છીએ. આપણા શ્વાસાજી જ્યાં સુધી હશે ત્યાં સુધી જ આમાં રહે. પછી આપણા જેવા કર્મ હશે એવું આ દેહને ભોગવવું પડશે. કારણ કે જો આપણુંથી એવું કોઈ ખરાબ કાર્ય થઈ ગયું તો આને દુઃખ ભોગવવું પડશે. અને સારા કાર્ય કોઈનું ખરાબ નહીં કર્યું હોય તો એન્ડ સુધી જીવન સારું અને આત્મા નીકળી જાય છે હરતા ફરતા. બાકી જીવ આમાંથી જતો રહેવાનો. કોઈનો જીવ, કોઈનો દેહ રહ્યો નથી અને કોઈનો રહેવાનો જ નથી. એટલે જબરદાન મહારાજ કે મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, ટેક હરદમ રાખજે હરિગુણ ગાવા હરિના નામ. સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની આ જીવતાની છે સગાયું, અંતે નથી કોઈ કામ. કારણ કે એન્ડ સમયે આનું કોઈ વસ્તુ કોઈ કામની નથી. એટલે નિરાંત મહારાજના એક એક શબ્દ આપણને જ્ઞાન રૂપી ખૂબ આપણને અનુભવ કરાવે. પણ આપણે અનુભવ એનો કરીએ ત્યારે આપણે કાંઈ કરવાનું નથી. એક એક શબ્દ જીવનની અંદર ઉતારી અને આને વાગોળવાનો છે કે આ શબ્દ આપણને શું કહે છે અને શું કહેવા માંગે છે, આ ક્યાં અર્થે કીધો. આમાં ગાય ને ગાડા ભીડ્યા, આંખલા જોડ્યા હજડ, આખી રાત રાગડા દાડા પેટ કર્યા હજડ, આનાથી આપણું કાંઈ થવાનું નથી. આને શબ્દની રમત છે. આ શબ્દ ઓળખી શકો અને શબ્દ જીવનની અંદર ઉતારે. આમાં ગાય ગમે એટલું કે ગમે એટલું કરીએ એમાં હજી આપણો મેળ પડવાનો નથી. કારણ કે સાજયંત્ર વાળા સારા હોય, તબલા વાળા સારા હોય તો હવ ડોલે અને અવાજ કાઢે, પણ શબ્દ હું કહેવા. જ્યાં સુધી શબ્દની શાન નથી ત્યાં સુધી હજી આપણો ઉદ્ધાર જન્મ મરણનો નથી. ભક્તિ છે, નવધા ભક્તિ છે, અને નવધા ભક્તિ ખરેખર હોવી જોઈએ. કારણ કે નવધા ભક્તિની અંદર નિવેડો નથી. પણ નવધા ભક્તિ જો તમારી હશે, તમે ક્યાંક ભગવાનના કામની અંદર ઘસાયેલા હશો તો 10મી ભક્તિ તમને પ્રાપ્ત થશે. અને 10મી ભક્તિ જેથી પ્રાપ્ત થાય ત્યારે જ તમારો ઉદ્ધાર થઈ શકે. ત્યાં સુધી ઉદ્ધાર નથી. પણ નવધાથી પાદરે તમે 10મી પકડશો તોય પણ મેળ પડવાનો નથી. પાયા વગરનું બિલ્ડિંગ ઊભું થાય ખરું. એટલે પાયો છે એ નવધા ભક્તિનો પાયો છે. કારણ કે છોકરાને આપણે ભણવા બેહારીએ, બાળ મંદિરથી શરૂઆત કરીએ, પછી એને બાળ મંદિરમાં આખી જિંદગી રાખીએ તો આગળ વધે. એમ નવધા ભક્તિના 9 પગથિયા છે. પછી 10મી પગથિયું 10મી ભક્તિનું છે. અને આ ભક્તિનું જ્ઞાન સદગુરુ પ્રાપ્ત કરે છે. આવું જ્ઞાન ખરેખર આપણને ગુરુ મહારાજે ખૂબ ખૂબ પ્રેમથી અને બધાને હરખું જ આપ્યું છે. આમાં અધિકારી હોય કે અહીંયા ઉપર બે ગયા હોય એટલે વધારે આપ્યું. ગુરુ મહારાજને કોઈ નાનો મોટો આ જગતની અંદર છે જ. એને વ્યાપક વસ્તુની તમને ઓળખાણ કરાય અને વ્યાપક છે, અને એની અંદર કોઈ નાનું મોટું નથી. અને નાનું મોટું જ્યાં સુધી મગજમાંથી જતું નથી ત્યાં સુધી હજી નાના મોટાનો ભેદ છે, ત્યાં સુધી આપણને પૂરું જ્ઞાન થયું નથી. એટલે હળી મળી ખરેખર આનંદ કરવા જેવું છે. પોતે પોતાનો જ આનંદ કરવાનો, કોઈની સામે વિરોધ નહીં, એક શબ્દનો વિરોધ નહીં. તું ઓલો ભાઈ આવીને એમ કે આનું આમ હશે તો હશે ભાઈ, એમ રાખ, અમને હું વાંધો.
અમને ઉજવી, અમને કીધું, બાકી તમને એથી વિશેષ કાંઈ હોય તો એ તમારી પાસે. શબ્દ કોઈનો લેવાતો નથી. આપણે આપણું જ કરવાનું છે, બીજાનું કરવાનું નથી. જ્યાં સુધી બીજાનું કરશું ને ત્યાં સુધી આપણું પાછું ભૂલાય જાય છે. એટલે આપણે આપણું જ કરવાનું. એટલે જ નિરાંત મહારાજ આપણને એક એક શબ્દની અંદર કહે છે કે સગા સંબંધી, ભાઈ ભત્રીજા, પુત્ર અને પરિવાર, આ બધું જીવતાની છે સગાઈઓ, અંતે કોઈ કામની નથી. આની અંદરથી જીવ નીકળી ગયો એટલે વાત પૂરી. જે કાંઈ છે એ બધું તમારું આઈને પડ્યું રહેવાનું છે, એ કાંઈ હારે આવવાનું નથી. એટલે કીધું કે મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, ટેક રાખજે હરદમ હરિગુણ ગાવા હરિના નામ. ઈ નામની વાત કરી છે, એ કોઈ આપણા નામની વાત કરી નથી. એ નામ કઈક અલૌકિક છે અને એ નામ વ્યાપક છે. અને એ નામ તમારી અને મારી વચ્ચે સામે સામું પીડ્યું છે, પણ કોઈ ઓળખી શકતું નથી. અને આ એક ઓળખવા માટેની ખાલો રમત છે. અને એ નામ જો જડી જાય તો એને પછી જન્મ મરણ રહેતો નથી. એ કક્ષાએ પાછું આપણે પહોંચવું પડે. જ્યાં સુધી મળી ગયું છે અને આપણો મોક્ષ થઈ ગયો એવું કોઈને મનમાં રાખવું નહીં. સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ અને આપણો મોક્ષ થઈ ગયો ત્યારે હજી એવું આપણે કોઈ દી મનમાં કોઈએ રાખવું નહીં. આની પાછળ મહેનત કરવી પડે. ગોર ફેરા ફેરવી દે પણ ઘર હકવી દેવા ગોર આવતા નથી. ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે, પણ જ્ઞાનને કઈ રીતે જીવનની અંદર ઉતારવું એ પોતાની વાત છે. અને જ્યાં સુધી આ આપણી અંદર ઉતરશે નહીં ત્યાં સુધી હજી આપણો ઉદ્ધાર થવાનો નથી. આવું ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે. ખરેખર આજે આપણે ઘણો સમય થઈ ગયો છે. કાલે લોકોને પાણી ઢોળશે એટલે 11:30 બંધ કરવાનું છે. એટલી વાત કરી કાંતિ મહારાજને ઘડીક આપીએ. સદગુરુ મહારાજની જય. બસ આમ આમ બરાબર છે રહેવા દે. કેમ ભાઈ એટલું બધું? સદગુરુ મહારાજ